જો મને છે ને 5 મિનિટમાં છે ને દુલ્હન નીચે ગાર્ડનમાં હોવી જોઈએ. સૌથી પહેલા છે ને દુલ્હનનું ફોટોશૂટ થશે, ત્યાર પછી તમારા બધાના ફોટા પાડવામાં આવશે. હા ઈ મને ખબર છે, તમે બધી એની બેનપણી, મામાની છોકરીની ફઈની છોકરીઓ છો, ઈ બધું હોલસેલમાં ફોટોગ્રાફી, પછી પહેલા દુલ્હનનું, પછી તમારું બધાનું. માસી તમે રડવાનું બંધ કરો. આ ચહેરા ઉપર 5 કિલોનો તમે સિમેન્ટનો પાવડર લગાડીને આવ્યા છો ને બ્યુટી પાર્લરમાંથી, રડીને છે ને બધું રગદોડાઈ જશે, પછી ફોટા હારા નહીં આવે. પછી મને કહેવા ના આવતા કે મારા ફોટા હારા કેમ ન પાડ્યા. તમારા લગ્ન થઈ ગયા છે ને તો તમારે નથી રડવાનું, તમારા છોકરીને રડવાનું. સૌથી પહેલા તો દુલ્હન તમે જરીક આવો નીચે, વરાજો આવી જ ગયો છે, એની એન્ટ્રી જો પડે જ છે. આપણે રામલીલા જેવી જ આપણે એન્ટ્રી પાડવાની થઈ છે. હા એ મારો અસિસ્ટન્ટ છે, બધું સંભાળી લેશે તમારા પતિ. દુલ્હાની દાઢી ઉપર છે ને ડાળ ચોટેલી છે. ભાઈ તમે પેલા ડાળ છે ને લૂછી નાખો. જો તમે લોકો સરખી રીતના વાત કરો, ફોટા મારે જ પાડવાના છે. આ દુલ્હન કરતા તો છે ને અનવર ઠેકડા મારે છે, હરખ પદુડી. તેમાં નીચે ભાઈ તું બેસી જા ને ભાઈ, પછી તારા ફોટા પાડવું ભાઈ. હજી એને વિદાયને ઘણી વાર છે. આ દુલ્હાની શેરવાની છે ને મને નથી ગમતી ભાઈ, તમે દુલ્હનને ચેન્જ કરો. તો હું જાવે જગ્યાએ તારે ભાઈ નથી જાવું છે. એક તો પોપટલાલ જેવું મોઢું, ન્યાય ઈ તને હા પાડે. ભાઈ સૌથી પહેલા તો છે ને તમે દુલ્હાને ચેન્જ કરો. ખબર નહીં આમાં કેમ કરે છે, ખબર નહીં. આને સાચો પાછો પ્રેમ મળી ગયો. બોલો લો, મને તો ઈ જ ખબર નહીં પડતી લોકોને સાચો પ્રેમ કેવી રીતના મળે છે. મને તો હજી સુધી હું ધાણા લેવા જાઉં છું ને, મને તો આદુ મરચી ફ્રી નથી મળતી. બોલો આવા લોકોને સાચો પ્રેમ મળી. હા ભાઈ તમે ઉભા રહો, તમારે જેમ ફોટા પાડવા હોય એમ.